આમ હોય મારો દેવા દાદા ને છોડા મારો દેવા રમી લીધું કૂદી લીધું ભલાવાળા પણ ધર્મ શું છે એ સાંભળી કે ધર્મ ક્યાં મળે ભલે ધર્મ ભલાવાળા છીન મળે ક્યાંની અગરબત્તી કરો તો ભલે કે ન કરો દીવા ધૂપ કરો કે ન કરો પણ કદાચ ભલાવાળા કહેવાય ને ઓશિયાળું આહોડું પાડો અને કક ધર્મ ને કહેવાય કે નાભીમાંથી સંભારો ભલાવાળા 500 માળામાં ધર્મ તમને જવાબ કરો કોઈ ધર્મની અગરબત્તી કરવી પણ દીવાબત્તી કરવી પડે ખાલી કોકની ભલાવાળા ધર્મને સંભારો તો ખરો 500 માળામાં બાવડી ઝાલીને ઉભો કરે ભલાવાળા સોના દોન પોકારીને દેવ્યારા મારા બાપે આપેલું કામ ઘરામાં હીરિયાના હાસવાનું હા ભણજો દેવી પૂજા તમારી બાજુની વાત એ લાસુ કે હા ભાઈ મારા બાપે આપેલું કામ ઘરામાં હીરિયાના હાસવાનું છે ભલા માણસ કહેવાય ધણી હોય ધણી ધણીયાળી એવી હોય તો ધણી જીતા ભલા માણસ હિરમલ તમે બોલો ને લાસુ પાડું કે તો હા ભાઈ ગાડી હાલ હાલ મારી સુરત જેવી બજારમાં હાલ કે મારા બાપે આપેલું ગામ ઘરા મારી હીરિયાના હાસવાનું છે મારું હોવા હો વેડવાનું મોડું મારી હીરિયાના હાસવાનું તો ભલે હિરમલ આ મારો હીરિયો બંધાડે ને કે બાપીની લાસુ કે અહીંયા બંધાડે ધણિયાળી ની વાત છે ભલાવાળા સમજાય એવી વાત છે જે મહિના ના સમજાય ને એના કામનું નથી
સુરત જેવી જોન બજારોમાં દાદો ઈરીઓ લાસુને લઈને સુરત જેવી બજારમાં જાય છે અને વીર લવારના બોલે જાય વીર લવારને કે એ વીર લવાર કે સાંભળો મારે એરિયાની વાત કેવો વીર લવાર કે બોલો હીરા તો કે હા ભાઈ કે હવા છે રોઢાનું મને એક દાંતોનું ભળી દે તો કે ભલે પણ મારા વીર લવાર ધમણ ઉપાડતા બાપા જોન ધમણ ઉપડા નહીં વીર લવાર ના મોલે જીયા વીર લવાર ધમણ ઉપાડતા ધમણ ઉપડી નહીં એટલે વીર લવાર કે એ હીરિયા દાદા સાંભળો કે બાપા કે તમને દાંતોડું ઘડી દઉં કે પણ થોડું મોડ પૂછે છે કે ચપ તો કે ધમણ મારી ઉપડતી નથી ધમણ ઉપડે તો હું તમને દાંતોડું ઘડી દઉં ભલામણા મેં હમણાં વાત કરી કે ધણિયાળી હોય તો ધણી જીતે ભલામણા એકલા આદમીનું કામ નથી સંસારનો પાયો છે ભલામણા ધણી એક પૈડું છે તો પૈડું બીજું પૈડું એકબીજાનો સંગ ન છોડે ને તો ભલામણા સંસારનું કાંડું હાલે ને કે સંસારના કાંડા રથડી જાય ભલામણા ધમણ ઉપડતી નથી ને દાંતો ડુંગી ઘડે પણ લાસુ નજીક રહીને બોલી ભલામણા એ વીર લવા સાંભળે કે બાપ મારે લાસુ ની વાત બોલ બોલ તારી ધમણ માથે એક દે મારી મેલડી ના ધોન પાસે સાંડલા માંડે તારી ધોમેડ ના માથે એક દે મારી દેવી ના ધોન લાંબા તો હોલિયા તાય વિરલભાઈ હા ભલે કે ગડા તારી ધમણ ના માથે મેં દેવી ના પાસ સાંડલા મારી દેવી ના તો હુડતા આપણા ગઢા કેતા જેને એમના મત કેતા જીયા કે કોઢિયાના કોડ જાય તો ભલા માણા મારી મેડીના ચાર ઘડી સાંટલા નો જાય તો કદાચ જો સાંટલા જાય ને તો બાપા હતા હરગીના ખાતા લખાઈ ગયા ધરમ ઇનામ મળી જાય એના હાટું તો ભલા પણ હાડ હોમમાં પડે એના માટે પલની પથારી કરવી પડે આ સૈતર મહિનાનું નોરતા હાલે ભલા પેલા હો મહિનો હો પછી મા મહિનો હો ને પછી સૈતર આવે સૈતર તો બાપ મારી ખોડિયાર મેળીને સોચતા આવે કે હો મારી દેવી રાજ હોવા
એ ચેદી મારા નવલા નોરતા આવે ચેદી મારો ભૂવો પઠાર મઠે આવોટ કે ભલા જે મઠે આવોટ ને એની દેવી એને મથવામાં જવાબ કરે ભલા વાળા કદાચ ઘીરે નાણાનો લોભ હોય ને એની દેવી એને ચાર ઘણો આપજે રણમાં રેઠો મેલી દે અહીંયા તો બાપની કમાણીઓ બોલે છે ભલા મળા કહેવાય ને ઝૂંડના ઝાડવામાં બેહો અહીંયા દેવી પડકારા કરે હાસી કમાણી હોવી જોઈએ તે કદાચ મઠડે ફૂલની પછડી સંદર્ભા સાપકા બાંધી કદાચ દેવી ખમા કરે એમ ન હોય ભલા મળા દેવી તો ભલા મળા કહેવાય ઝૂંડના ઝાડવામાં બેહો ને એ દેવી પડકારા કરે લાશુએ કીધું એ વીર લવાર સાંભળી કે મારી વાત તારી ધમણના માથામાં દેવીના પાંચ સાંડલા માર મારી મેરડીના તહોડ તાળકે તારી ધમણ ઉપાડ ભલા મારા ચાર ઘડી મારી મેરડી પડકારાનો કરે ને તો મારી મેરડીને ખાધું આરામ થાય બાપ મારી મેલડી ના પાસ સાંડલા માંડ્યા રહી મારા વીર લવાર ધમણ ને માથે મારી દેવી ના તો ઓળતાળિયા રહી વીર લવારે ભલા મારા કેમ મારી દેવી ના પાસ સાંડલા માંડ્યા મારી દેવી ના તો ઓળતાળિયા અને વીર લવારે ધમણ ઉપાડી તો ધમણ ઉપડી વીર લવારે એનું દાંતણું ઘડ્યું લઈ જાય વીર લવારે ધમણ ઉપાડી તો ધમણ ઉપાડી ભલા પડે એનું દાંતણું ઘડ્યું દાદા હીરિયાને આપ્યું કોઈ લો હીરા દાદા ધમણ કે એનું દાંતણું અમે ઘડી દીધું દાદો હીરિયો અને લાસુ જામ પાસા પડ્યા એટલે હીરિયા દાદાને ઝૂંડનું ઝાડ દેખાડ્યું દાદા હીરિયા કીધું લાસુ ઘડી તું ઉભી રે તો કોલા ઝૂંડમાં થોડા દાંતણ હશે તો બહુ વેરી લાસુ કે ભલે હીરિયા ઝૂંડમાં દાંતણ હશે કે વેરી નો જાવ પણ દાદો હીરિયો કહેવાય ભલા ભલા ઝૂંડમાં દાંતણ આનો ઘા કરે ને તા તો ભલા ભલા ઝૂંડમાંથી પડકારો થાય એ હીરિયા કે હા ભલે મારી વાત ઝૂંડમાં ઘા કરતો ને ભલા ભલા આ ઝૂંડને મેં સંકર લોહી પીવરાવીને મોટો કર્યો છે કે આ ઝૂંડમાં ઘા કરતો ને મારા દાદા હીરિયા ઝૂંડમાં ઘા કરતા તો ઝૂંડમાંથી જોન પડકારા થાય દાદો હીરિયો ઝૂંડમાં ઘા કરતા તો ઝૂંડમાંથી પડકારો થાય દાદો હીરિયો બીકણો કારું ઝૂંડમાં હું ઘા કરું ને આમાં પડકારા થાય કે આમાં સૌ શું કે દાદા હીરિયાએ પૂછ્યું કે તું શું કોણ કે તો એ તો એવો અડીખમ માણા હોવો એ પૂછનારો મેદની હોવો હે બધાને જોવા મળી જાય એમ ના મળી જાય બાપા એની માટે બેઠવું પડે દાદો હીરિયો બીકવાન બે પગ પાછો રહ્યો કે ઝૂંડમાંથી પડકારા થાય ઝૂંડમાં ઘા પડે સા કોણ કે હીરિયા હોય નથી ભૂત પલિત નથી ડેરું કોઈ બાપા જોન ડાકણ્યા રે એ હિરમલ સાંભળી કે હું નથી ભૂત નથી પલિત નથી ડેરું કોઈ ડાકણી કે દાદો હીરિયો તો નથી તું ભૂત નથી પલિત નથી ડેરું ડાકણું તો તું શું કોણ તો સાંભળી હીરિયા
હું જે ઝૂંડમાં બેઠી છું ને એ તારી લાસુન પૂછી કે તારી લાસુન ને ખબર છે. દાદા હિરિયાને કહેવાય બાપ એ ઝૂંડમાંથી પડકારા ગયા કીધું કે તારી લાસુ પૂછી નહીં. લાસુનું નામ પડ્યું એટલે દાદા હિરિયા વિચારમાં પડ્યા તારો ઝૂંડમાંથી પડકારા થાય ને મારી લાસુનું નામ પડે છે એમાં સો શું કહે. દાદા હિરિયા વિચારમાં પડ્યા કે આમાં ઝૂંડમાંથી પડકારા થાય બાપા મારી લાખોના નામ પડે. દાદા હિરિયા કહેવાય ને કે એ ઝૂંડના ઝાડમાં દાંતણ ના બેર્યા જે પગ પાછા વળી બહાર આવી ગયા ને લાસુ ને પૂછે એ લાસુ કે હાંભળો મારા હિરિયાની વાત કેવો. લાસુ કે બોલો ને હિરમલ તો કે લાસુ સાંભળ કે તને વાત કરું એની ના નહીં કે પણ હાસીને ગીરી ગયેલા શું જોના મન વાતર લાસુ મને હાસી વાત કરીએ હો તો કે બોલો ને કે આ ઝૂંડમાં હું દાંતણ વેરવા જીયો કે એમાં પડકારો થયો અને એમાં એમ કીધું કે હિરિયા હું જે ઝૂંડમાં બેઠી છું તારે લાસુ પૂછી લેજે કે તારું નામ પડે છે કે સો શું તો કે હિરિયા હાસી વાત કરું તો કે હા કે હિરમલ સાંભળી કે જેથી તારા ને મારા લગ્ન લેવાના તેથી મેં મારા બાપને કીધું એ બાપુ કે સાંભળો મારી વાત કે બાપુ આપણા જાતના વેડવા વાઘરી કહેવાવી આપણા ડંગા હોય આપણા ઘરનો હોય આપણા આ જયા હોય કાલ 25 પડ્યા હોય તો કાલ મને લાસુ ને હક પડે મને ડગ પડે. અત્યારે આપણી દીકરી છે ભલામણ એને ખબર છે કે મારું પીર સલાણા છે મારો બાપ સલાણા છે મારો ભાઈ સલાણા છે પણ વેડવા વાઘરી ભલામણા જાતના દેવી પૂજક કહેવાય જેના ડંગા રાખવું ઘર રોપવાનું કે આ જગ્યાએ કાલ પ્રદેશમાં હોય જેના ઘર નો હોય એ દીકરી હોશિયારી હોય ભલામણ. અને અત્યારના બાપ ભલામણા આલી શું હાલે 2-5 લાખ રૂપિયા હાલે ભલામણ 1-2 લાખ નો કરિયાવર હાલે પણ એ ટાઈમે મારા ગઢા શું હાલે કે હા દીકરી કદાચ આપું ને તો 4 ઘડી તારા કાપડા કરે મારી મેરામાં મેરડી આલું ભલામણા જેવું ધર્મ આવ્યો હોય તો આ તો કમાણી બોલાવો તારા 5 લાખ રૂપિયા ટૂંકા પડી જાય ભલામણા જેના કાપડા ને કહે મારી મેરામાં મેરડી રમતી હોય એ મારી હવા વેતી ટપોર લાગણી રમતી હોય ભલામણા મારી કડિયાની કાળી નાગણ રમતી હોય મારા ભીમા વાળાની મેરડીનો બાપ વ્યવહાર રમતો હોય ગયા. લાઈવ પ્રોગ્રામ ચાલે ભલામણા કદાચ મારી ડાયરી જોતી હોય તો સારું ફોન તો એની પાસે ભલામણા અઢળક પડ્યા તારું બૈરું ક્યાં રહ્યા મારું બૈરું રહ્યા સમજણ ભલે ઓછી રે
ભલામણ એને માવતર નથી અહીંયા મારો પગ પાછો છે ભાઈ એનો માવતર મરી ગયો ભલામણા હજી એનો ભડિયાત નો હાક્યમ ઘણી જાગે છે બોલો કૃષ્ણ ભગવાન તો નરસિંહ મહેતા ના મામેરા ભરી ગયો પણ કદાચ એક દી કહેવાય મારી દીકરીનો મોહાળે તો બાપીની જીવની મરી જાય છે જેના મા બાપ જેના આગળ રમતા હોય એને કદર ન હોય તો મા બાપ શું કહે જેના નથી ને મા બાપ એને પૂછી લેજે કે મારી માં જીવતી હોય ને તો રોટલાનો ઓશિયાળો બહુ થાય મારી હું આજકાલ જો લાઈવ પ્રોગ્રામ ચાલે છે આજકાલ તો 3 મહિના રહ્યા તો ભલા મારું ટિફિન છે કલાકે મોડું ના હોય ભલે મારી માં હારે મારે બોલવાનું થાય મારા બાપા હારે બોલવાનું થાય 1 કલાક ટિફિન મોડું ના આવે ભલા જમેતા છે હે અને હું તો કહું છું કે ભલા મઢડા વાળીને પછી ઠારજો ઉમરા વાળી રાજી રહેશે તો ડુંગળા વાળી રાજી રહેશે ભલા જો જેને તમે દુખી કરશો ને તો હાથ પેઢીએ તમારું હારું નહીં થાય પડકારા થયા લાસુનું નામ લાસુનું નામ પડ્યું એટલે દાદા હિરિયા કે એ લાસુ કે સાંભળી કાઢી મારી વાત ઝૂંડમાંથી પડકારા થયા તારું નામ બોલાવવાનું એટલે હું તને પૂછું છું કે લાસુ શું મને વાત કરી નથી કે ભલે એ મને સાંભળો કે જેથી તારા મારા લગ્ન થયા કે તેથી આપણે અમે જાતના વેડવા વાઘરી આપણે કે આપણા ઘર નો હોય આપણા ડંગા હોય આજ અહીંયા કાલ પરદેશમાં પડ્યા એટલે કે જેથી તારા મારા લગ્ન થયા મારા બાપા મને ગાડી બેહાડી તેથી મારા બાપને મેં કીધું કે બાપુ આપણા જાતના વેડવાય કહેવાય બીજા પડા ધોના બાપા ઘર હોય નહીં આજ બાપુ આપણે આપડ્યા હોય કાલ ધોન પરદેશમાં પડ્યા હોય બાપુ આપડા આજ હોય કાલ પરદેશમાં હોય કાલ મને લાસુ ને હક પડે મને ધક પડે મારી પાસ પડેલી કાયમ કંપાળ પડે તેથી મારા લાસુ નો ધણી કોણ કે મારો પીરિયો કોણ કે તેથી દાદો ડોહમલ ભારમલ રાયમલ શું કે હે લાસુ હું જઈશ ને કે ગાડી હા ભલે કે મારી વાત તારા કાપડા ને કહરે હું તને મેડી આલુ કે ગાડી જેથી તને દુઃખ પડે હક પડે તારી 5 મણ ની કાયા કંપાળ પડે ને કે તેથી મારી મેડી પૂછી લેજે 4 ઘડી તારો પીરિયો બની જશે કદાચ તારો જતાનો ધાનિયો બને જો મુવાનો કાઢ્યો બને તો 4 ઘડી પર ડોમલી મેડી બને કે ગાડી ધણિયાણી એવી હોય તો ધણીને એવું થવું પડે હો બાપ તેથી વીર્યા દાદાએ તો શરીરનો કાઢી તલવારનો કાઢી સમયની રાહ જોવી પડે ભલાવાળા સમયનું કામ કરી જાય દાદા એને કીધું કે લાસુ
તારા બાપો તને મેડી આલી તો કાઢી તારા મને કેવું તું તો ખરું કે એરિયા આપણા લગ્ન થયા મારા બાપાએ મને મેડી આલી તારા મને આવું કેવું તું તો ખરું તે પણ આવો એ પણ હું ચીમ કહું કે તમને કે ચમ જગત એમ કેતું હોય કે એરિયાના ખાતે મેળી તો એ તો વાત જ ખોટી ભલામણ એરિયાના ખાતે તતર હલકાયા ડેરા કે કુંજા ભૂરાની વેડી એક જાત પરની ડગાવીને ગઢ પાવાની કાળું મેળી હન બાપ મારી લાસુના કાપડાના કઘરી મારી લાસુનો પીરિયો મેળી કહેવાય છે લાસુ તર મેળી આલી તાર મને કેવું તો પૈયા તારા ખાતે તતણ હળકાય ડેરા હું તો ચીમ છું એટલે કદાચ આપણી જાન વળતી હતી ને એટલે જોડુનું ઝાડ મને દેખાણું એટલે મેં કીધું એ મેળી સાંભળે કે બાપ મારી વાત કેવો તો કદાચ તારી ભક્તિ મારીથી થાય ન થાય તારી કહેવાય ને પંડિતની પથારી મારીથી થાય કે ન થાય પણ સાંભળે કે કાઢી કદાચ મારા ડોહમલે મારા વડવાએ મારા પીરિયાએ કદાચ કાપડાને કહરી આપી હોય તો આ ઝૂંડના ઝાડમાં હું તને બિહાડું છું આજથી કદાચ 6 મહિના 12 મહિના વરા 20 વરા જતા રે કદાચ કોઈથી હોરી નીકળું કદાચ જો ઝૂંડમાંથી પડકારા થાય ને તો મને ખાતરી પડે કે બાપ મારા ડોહમલી મેળી કે પડકારા કરાયા ભલે ભલા મને ધોળનું ધડકલું બાજ્યું કદાચ એથી ભલામણા કહેવાય ને મહિના 2 મહિના 100 મહિના 12 મહિના થઈ ગયા કદાચ અહીંથી હોરી નીકળ્યો હોય કદાચ ખંભારો ભલામણા ત્યાં જે મારો સલાડાના સૌઠાની દેવી જાય કે મારો આઈટમ ધણી કે ભલામણા મેં હમણાં કીધું ભલામણા કોકની લટર રમતી હોય કોકની જવાનના ટેરવો રમતી હોય કોકની રાખડીના ટેરવો રમતી હોય આ તો મારો સલાડાના સૌઠાની દેવી ભલામણા એ હળવા હાથના નિહાતે બાપ મારી ખોલર વળી આવો ભલા માણસ તમારો વ્યવહાર નહીં પણ તમારો વડવાનો વ્યવહાર ના ધણીએ હું હાલી હવે વચને હાલી આવું છું બાપ બાકી આપણી શું પૈયા છે કે આપણા ધર્મ મારે મીત માંડવી આ તો ફક્ત આપણા બાપ દાદાનો વ્યવહાર છે ભલા એ વડવાના વ્યવહારના વચ્ચેની હાલી આવી આપણા વડવા મળતા જે છે કેવી કીધા ગયા છે કે જોજે હોય દેવી મારી વસ્તી ગાડી બને તું ગાડી નો બનતી કે મારી વસ્તી રેઢી બને તું રેઢી નો બનતી કે એ તો કદાચ ગામ મૂકી જશે પણ તું મઢ મૂકી નો જતી કે એને તો કોઈ કેનારું નથી ને કોઈ પૂછનારું નથી કદાચ ગયા કોઈક કેનારો આવો કોઈક જોનારો આવો કોઈક લાગ્યો લાગ માંગો કોઈક ભાગ્યો ભાગ માંગો ભલા માણા તેદી મારો ધણી કોણ બને ભલા માણા તેદી કદાચ કહેવાય ને કદાચ તારો છલાડાનો તેણી દીનું છોકરું મેલા મહાણી એમ જ જીવ હોય એ મારા ભુવા એ મારા પઢાર સાંભળી લેજો મારા કળશી નથી કે આજ કદાચ મારી જીભના ટેરો મારી દાંતની બદલી છે 4 ઘડીક મારો કળશી એટલે તું મારા દાદા રામલાનો વ્યવહાર બોલે કે કદાચ સલાડાના સૌઠાનો તહેરીનો છોકરા મેલા મહાણીયામાં જ ગયો હોય કદાચ જો ભલા માણા હવા હો ભૂતળાએ ઘેરી લીધો હોય જો હવા હો ભૂતળા અરે રાહડા નો લેવડાવું ને તો તારા ઘરનો ખાવાનો મળી જાય કે અરે દેવ મારી રાઈ લીધો ના ફળિયા હાલા ભલા માળા હાલા હાલે શું ધરમ નો હાલે ભલા માળા કોઈ મુઠો સુઠો ના રમનારો આવ્યો હોય કદાચ મારી ખોડિયા આવજો મઢડા હોરી નીકળ્યા એ મુઠું સુઠું રમનારા ના ભલા મારી સુંદરીના છેડલા બાંધું અને કદાચ એને કહું એક નહીં 51 લાખ જો ભલા મારા સીમાળા સલાળાનો સીમાળો વટવા દઉં ને તો મારા રતનલા ખોડેલા ખોડિયા ગામ જાય
ઘડી જો ભણિયાર બાપા લજાય નહીં રોજે હો મારી દેવી એને માઈ નથી ને બાપાઈ નથી એક તારા ધૂળના ધડકલે વિશ્વાસ વળગી દ્યો છો એની રાખડીઓ લઈ જાય ને ગાડી એક મારી કરિયાત એક મારી વસ્તી બાપ મારા ભાઈઓનો કપ ટેકો છે અને તારા ધૂળના ધડકલે વળગી દ્યો છો ઇન બાન સોમળા મય કદન રેઠો મેલતી નહીં ઇન ધાલા બાવડાય કદન મારીને ઠારણ ખોડિયાર ધોન રે ઢાગા ડી મેલતી લઈ લાસુએ કીધું હે હિરમલ કે મારા બાપે આપેલી ગામ ઘરાની વ્યક્તિ હોય ને મારી કાપડાના ઘરની મેળી છે દાદા હીરે કે ભલે કે તારી મેળી છે કે તારી મેળીએ પડકારા કર્યા ને તો કે હા હિરમલ તો કે ભલે રહી ઝુંડમાં મારો સમય આવશે તેથી હું પાછો પૂછી લઈશ તારી મેળી છે ને મને ખબર શું પડે સમય આવે તેથી હું પૂછી લઈશ ભલે એમાં પૂછી લેજો કે મને શું વાંધો મારી લાસોના હિરમલજી ના ડંગે ધોન પાસા વળાય દાદો હિરમલ લાસુ ડંગે પાસા વળ્યા દાદા હિરિયાને એક નિયમ છે સંધ્યાનું ટાણું બને એટલે બે ડાકરા ટકોરા મારવાના છે એટલે કાકરી લોબાન મારી પાવાની દેવીના નામનો બાળવાનો જાડાટના ટકોરા વાગે ભલાવાના તા તો હરખા ખાવા ખબર પડી હો આ બોલી આ બાપો બાપો જાડાટના ટકોરા વાગ્યા તા હરખા ખાવા ખબર પડી કે મારી રજા સિવાય કોઈથી ભલાવાના બઢની અગરબત્તી નો થાય તો ડાકના ટકોરા વાગ્યા પડે કે ડાકના ટકોરા વાગ્યા ભલાવાના તા કહેવાય ને હરખો ખાવળિયો ડાકના ટકોરે ટકોરે ઘોરના ડાગલે ડાગલે હેરિયાના ડેંગે આવીને ઉભો રહ્યો ટકોરા વાગે એટલે હરખો ખાવળિયો હિરિયાના ડેંગે આવીને ઉભો રહ્યો દાદા હિરિયાને કે હે હિરમલ સાંભળ કે મારી વાત તો કે બોલો ને બાપા તો કે તા ડાકની શું કોને પૂછીને પાડી તો કે બાપા કોઈને પૂછ્યું નથી તો કે તે કોને પૂછીને ડાકના ટકોરા માર્યા કે કોઈને પૂછ્યું નથી મેં ખોડિયાર મારી બેન બોલાવી દો ટાઈમ બહુ થઈ ગયો વાત અધૂરી રહી છે
હું થાકી ગયો બાપુ